નમસ્કાર, હું મંગલુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસ. આપણે અત્યારે જંકશન રોડે ઊભા છીએ, કાળેશ્વર મંદિરની બાજુમાં. એટલે આપણે જંકશન રોડે છીએ, આ મેઇન બજાર હોંહરી દેખાય છે. એટલે આમાં એક સ્ટ્રીટ લાઇટ છે અને એ પ્રાઇવેટ છે. નગરપાલિકાની એક પણ સ્ટ્રીટ લાઇટ નથી અને હશે તે પણ ભંગાર હાલતની અંદર પડ્યું છે. અને અમુક નગરપાલિકાના સભ્યો જે તે એમના ઘરની બાજુમાં જે થાંભલા હોય ત્યાં લગાવવા માટે થઈને કાઢી જાય છે. એવા પણ મેં પ્રશ્નો ગામની જનતા પાસેથી સાંભળ્યા છે. એટલે મહેરબાની કરીને કહું છું કે તમને ગામની જનતાએ ખોબલે ધોબલે મત આપ્યા છે. 28માંથી 25 સભ્ય તમે અત્યારે ચૂંટાયેલા છો. ગામની જનતાને એવા સપના બતાવેલા છે કે હથેળીમાં ચાંદ બતાવેલા છે તમે, કે અમે થાનને એક મેટ્રો સિટી રોકું સિટી બનાવશું અને ભૂગર્ભ ગટર રાજકોટ અમદાવાદ મહાનગરપાલિકાને જેવી ભૂગર્ભ ગટર છે એવી રીતની અમે ભૂગર્ભ ગટર વ્યવસ્થા કરશું. પણ ગામની જનતાને ખબર છે તમારે મોટા મોટી વાતો કરીને ચૂંટણી ટાણે વયું જવું છે અને થાનની જનતાના હિસાબે તમારે જિલ્લામાં અને પ્રદેશમાં તમારી ખુરશી બનાવીને બેસી જવું છે. એટલે મહેરબાની કરીને તમને આગેવાનોને પણ કહું છું કે એક વખત થાન આવી અને પાછો થાનની જનતા વિશે તમે એક લોક દરબાર કરો. થાનની જનતાને શું શું સમસ્યા છે, તમે ચૂંટણી વખતે મોટા મોટા વચનો દીધા હતા, તમારા 4 સાંસદો આવ્યા હતા, 8 ધારાસભ્યો આવ્યા હતા, પણ 12 મહિના થવા છતાં પણ હજી ગામનું એક પણ વિકાસનું કામ મને કોઈ બતાવે કે આ નગરપાલિકાએ એક વિકાસનું સારું કામ કર્યું છે, નહીં બતાવે કે કર્યું જ નથી. એમનો ભ્રષ્ટાચાર સિવાય બીજું કામ કર્યું નથી. અને દર મહિનાની 8 તારીખે દરેક નગરપાલિકાના 2-5 સભ્યો બાદ કરતા નગરપાલિકાના સભ્યો જે ટકાવારીનો માલ આવે એનો ભાગ પાડવાનો, અંગત ખૂણે બેહી અને જ્યારે હોય ત્યારે થાનનો ટાઉન હોલનો ઉપયોગ કરવાનો, વગર પૈસે ભાડું દેવાનું નહીં. અને કોઈ ગરીબ માણસને જ્યારે અહીંયા લગ્ન પ્રસંગ કરવા હોય ત્યારે 2,000 રૂપિયા ભાડું લેવાનું. કારણ તો હું એમ કહું છું કે આવતા ઠરાવની અંદર એ ઠરાવ કરો કે અમારા માટે મફત, તમારા માટે મફત, ગામના નગરજનો માટે મફત અને કોંગ્રેસવાળા માટે મફત. પણ નહીં કરી શકે. ગામની જનતાને લૂંટવા આવ્યા છે આવડા લોકો. એટલે મારે કહેવાનું છે કે આ ગામની જનતા પીડાઈ રહી છે. મહેરબાની કરી અને તમે ગામની સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર અને પાણીમાં વ્યવસ્થા રાખો એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.